આજે કમલમ ખાતે કરશે જોહર 2 દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થતા લગ્નનું જોડું પહેરીને જોહર કરીશું હસતા મોઢે જોહર કરીએ છીએ રાજનીતિ ના કરતા આવું તેમણે કહ્યું છે સાથે જ તેમણે કહ્યું કે હું મારી બહેનોને બે હાથ જોડી વિનંતી કરું છું તમે જોહર ના કરશો રાજકોટમાં આપ નેતા શિવલાલ બારસિયાનું નિવેદન ક્ષત્રિય બહેનોને જોહર કરવાની જરૂર નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજકોટમાં ક્ષત્રિય સમાજ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપશે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરશે રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે કોર કમિટીની બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રહેશે હાજર આગામી રણનીતિ પર થશે ચર્ચા સુરેન્દ્રનગરના લીંબડીમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર્સ રૂપાલા હટાવો સ્વમાન બચાવોના બેનર લગાવી વિરોધ કરાયો મુખ્ય બજારો અને હાઈવે પર બેનર લાગ્યા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં કહ્યું કે હું ફોર્મ ભરવાનો છું તેની 1-2 દિવસમાં જાહેરાત પણ કરીશ પરસોત્તમ રૂપાલાએ એવું પણ કહ્યું કે 2 કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું છે મોટી સંખ્યામાં કાર્યકરોને ફોર્મ ભરતા સમયે આવવા અપીલ પણ કરી પ્રજ્ઞાબા ઝાલાના પતિ હરદીપસિંહ ઝાલાની ઝી24 કલાક સાથે ખાસ વાત તેમણે કહ્યું જ્યારે સમાજના અગ્રણીઓએ કશું ના કરી શક્યા ત્યારે સમાજની બહેન દીકરીઓએ આ નિર્ણય લીધો છે આજે ક્ષત્રિયો માટે આવા વાક્યો વપરાય અને કાલે અન્ય વર્ણો માટે વપરાશે તો આ તરફ અમદાવાદના બોપલ કુમારના રાજપૂત સમાજના આગેવાનો મેદાને આવ્યા તેમણે કહ્યું કે અમારી બહેન દીકરીઓ જોહર ના કરે તે માટે અમે તેમને સમજાવ્યા અમે આગામી સમયમાં સંમેલન યોજીશું તેમનો સપોર્ટ લઈશું અન્ય સમાજનો પણ સપોર્ટ લઈશું સરકાર પાસે રજૂઆત કરવા અમે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીશું તો ક્ષત્રિયોને જોહર ના કરે તે માટે રાજપૂત સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા પહોંચ્યા હતા બોપલ તેમણે કહ્યું કે ક્ષત્રિયોને જોહર ના કરવા સમજાવ્યા છે પરંતુ તેઓ માન્યા નથી જો એક પણ વ્યક્તિને નુકસાન થશે તો તેની અસર સમગ્ર ભારતમાં થશે પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે પ્રધાનમંત્રીને લખવામાં આવ્યા પોસ્ટકાર્ડ સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનની ક્ષત્રિયાણીઓએ 2000થી વધુ પોસ્ટકાર્ડ લખી રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ પોસ્ટકાર્ડ લખી મોકલાશે દિલ્હી લોકગાયિકા મીરા આહિરે પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડ્યું તેમણે કહ્યું કે ક્ષત્રિય મહિલાઓ વિશે જે શબ્દો વાપરવામાં આવ્યા તે નિંદનીય હું ક્ષત્રિય સમાજને મારું સમર્થન જાહેર કરું છું આણંદના બોરસદમાં ક્ષત્રિય સમાજે યોજી રેલી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે નોંધાવ્યો વિરોધ તાલુકા સેવા સદન સુધી રેલી કાઢી મામલતદારને અપાયું આવેદન હમારા એક ही नारा है રૂપાલા को હટાના હેના સૂત્રોચ્ચાર સાથે રેલી કરી આણંદના ખંભાતમાં ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી 500થી વધુ ક્ષત્રિય સમાજના લોકો આ રેલીમાં જોડાયા પ્રાંત અધિકારીને આપ્યું આવેદન રાજકોટમાં ક્ષત્રિય રાજપૂત સમાજે મહારેલી યોજવા કલેક્ટરની માંગી મંજૂરી મહારેલી પૂર્ણ થયા બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું કર્યું નક્કી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપવામાં આવશે રાજકોટ શહેરમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટરમાં લખવામાં આવ્યું રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ મારો મત વિકસિત રાજકોટને મારો મત કમળને એવું પણ લખાણ લખવામાં આવ્યું પોસ્ટરમાં પ્રધાનમંત્રી મોદી અને પરસોત્તમ રૂપાલાના ફોટા પણ જોવા મળ્યા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના મારા મહેનતુ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભાજપ દેશની સૌથી પ્રિય પાર્ટી છે ભાજપના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદીએ કર્યું ટ્વીટ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત 3 દિવસના ગુજરાત પ્રવાસે વડોદરા રેલવે સ્ટેશને તેમનું સ્વાગત કરાયું ભરૂચમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે મોહન ભાગવત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 15મી એપ્રિલે ભરશે ફોર્મ પોરબંદર બેઠક પર કોંગ્રેસના લલિત વસવા અને ભાજપના મનસુખ માંડવિયા વચ્ચે જામશે જંગ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર સૌથી વધુ કેશોદમાં 39.4 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગુજરાતમાં એપ્રિલ મહિનાના 25માંથી 20 દિવસ રહેશે ઊંચું તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાનું અનુમાન એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે મે મહિનામાં 43 ડિગ્રી આસપાસ રહી શકે છે તાપમાન